નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લોહાણા મહાજનવાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં ધ્રાંગધ્રા વોર્ડ 6ના કોંગ્રેસ ઉમેદવાર સહિત સિનિયર સિટીઝનો સહિત 100થી વધુ આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। ત્યારે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દ્વારા ખીસ પહેરાવીને આવકારેલ। ધ્રાંગધ્રાના લોહાણા મહાજનવાડી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, નિશાંતભાઈ પ્રજાપતિ, રીતુલભાઈ પટેલ, દર્શનાબહેન પુજારા, ગાયત્રીબા એમ રાણા, રામદેવસિંહ ઝાલા, જિગ્નેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞાસાબા દીપકસિંહ ઝાલા પોતાનું ફોર્મ પરત ખેંચી ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસ શહેર ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલા, સિનિયર સિટીઝનો, ક્ષત્રિય સમાજ આગેવાનો, દલિત સમાજના આગેવાનો, દલવાડી સમાજના આગેવાનો સહિત 100થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। ત્યારે સંમેલન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આગામી ચૂંટણીમાં વિજયના વિશ્વાસ સાથે કામગીરી કરવામાં જોડાવા હાકલ કરવામાં આવી હતી। કાર્યક્રમ સફળ બનાવવા સંજયભાઈ ગોવાણી, રાજદીપસિંહ ઝાલા, પ્રો જીવણભાઈ ડાંગર સહિત કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા। આજે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીનું વિજય વિશ્વાસ સંમેલન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે। ધ્રાંગધ્રા શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ 11 સીટો બિનહરીફ પ્રાપ્ત કરી છે। 3 સીટો વોર્ડ નંબર 2ની એવી છે કે જેમાં સામે એક જ મહિલા ઉમેદવાર છે, એટલે ઇનડાયરેક્ટલી એ પણ સીટો બિનહરીફ પ્રાપ્ત કરેલી છે। ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ભારતની એક સીટ પણ બિનહરીફ પ્રાપ્ત કરેલી છે અને ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર કમળ વિજય પ્રાપ્ત કરે એના માટે બધા જ મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ, ઉમેદવારો એમની એક સંયુક્ત બેઠક શહેર અને ગ્રામ્યની યોજવામાં આવેલ છે। ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ ગોઠવવાની સાથે સાથે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વધુ વિજય વિશ્વાસ સાથેનો વિજય પ્રાપ્ત કરવા માટે કેવી રીતના વ્યવસ્થાઓ કરવી જોઈએ એની સમજ આપવામાં આવી છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક વિકાસને જન જન સુધી પહોંચાડ્યો છે। અનેક